નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ એના 5મા ભાગની અંદર આધુનિક આવર્ત કોષ્ટક જે આગળના ભાગની અંદર આપણે શીખી ગયા કે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા કેવી હોય, તો અહીં કેટલાક તત્વો છે એના ગુણધર્મો આધુનિક આવર્ત કોષ્ટકની મદદથી આપણે કેવી રીતે જાણી શકીએ છીએ અને તેમાં આવર્ત અને સમૂહની અંદર આગળ વધતા એના ગુણધર્મોની અંદર કેવો ફેરફાર થાય છે તેના પ્રશ્નોની ચર્ચા આપણે આ 5મા ભાગની અંદર કરીશું. તો સૌપ્રથમ આપણે જોશું પ્રમાણવીય કદ એટલે શું, આવર્ત અને સમૂહના તત્વોનું પ્રમાણવીય કદ સમજાવો. પ્રમાણવીય કદ એટલે કે પરમાણુનું કદ એ શું છે? આવર્ત અને સમૂહની અંદર એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકના આવર્ત આડી હરોળ છે ને આપણે આવર્ત કહીએ છીએ ને ઊભા સ્તંભો એને આપણે સમૂહ કહીએ છીએ. તેની અંદર રહેલા જે તત્વો છે એનું પરમાણવીય કદ કેવડું હોય એના વિશે આપણે સમજીએ. જો પરમાણુને ગોળાકાર કલ્પવામાં આવે તો પરમાણવીય કદ શબ્દ પરમાણુની ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે. પરમાણુને આપણે ગોળાકાર કલ્પીએ છીએ અને પરમાણુ ગોળ હોય છે, તો આપણે પરમાણવીય કદ એ શબ્દ છે એને આપણે શું કહીશું? પરમાણવીય ત્રિજ્યા પણ તમે કહી શકો છો. એટલે કે એનું કદ કેવડું છે એ ત્રિજ્યા આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો પરમાણવીય ત્રિજ્યા કોને કહેવાય? એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતરને પરમાણવીય ત્રિજ્યા કહે છે. કોઈ પણ પરમાણુ હોય તો એનું કેન્દ્ર હોય અને આ પરમાણુનું કેન્દ્ર હોય એ કેન્દ્રથી લઈ અને એ પરમાણુની છેલ્લી કક્ષા સુધીનું જે અંતર એને આપણે પરમાણવીય ત્રિજ્યા કહીશું. તો પરમાણવીય ત્રિજ્યા શું છે? તો કે કેન્દ્રથી છેલ્લી કક્ષા સુધીનું અંતર એને આપણે પરમાણવીય ત્રિજ્યા કહીએ છીએ. આ પરમાણવીય ત્રિજ્યાનું માપન એંગસ્ટ્રોમ એની સંજ્ઞા છે એ, એના ઉપર આપણે એક નાનું બિંદુ કરીએ તો એને એંગસ્ટ્રોમ તરીકે ઓળખી શકાય, અથવા તો એને પિકોમીટર એટલે કે PM તરીકે ઓળખવામાં આવે છે. તો આ પરમાણુ ત્રિજ્યાનો એકમ PM અથવા તો એને એંગસ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. તો એની આપણે સમજૂતી લઈએ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર થાય. 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા સેન્ટીમીટર? તો કે 10⁻8 સેન્ટીમીટર, અથવા તો તમે એમ પણ કહી શકો 10⁻10 મીટર. જો એને મીટરમાં આપણે કેવું હોય તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. 1 PM બરાબર 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર પણ કહી શકાય છે. તો આના ઉપરથી આપણે એંગસ્ટ્રોમ તેમજ સેન્ટીમીટર, મીટર એને આપણે સરખામણી કરી શકીએ છીએ. 1 એંગસ્ટ્રોમ એટલે કે 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર તરીકે પણ તમે ઓળખી શકો છો. હાઇડ્રોજન પરમાણુની પરમાણુ ત્રિજ્યા 37 PM છે. બધા પરમાણુની પરમાણુ ત્રિજ્યા જુદી જુદી હોય છે. અહીં આપણે હાઇડ્રોજન પરમાણુની પરમાણુ ત્રિજ્યા વિશે જોઈએ તો કેટલી છે? 37 એટલે કે 37 PM છે. આવર્તમાં પરમાણુય ત્રિજ્યા પરમાણવીય કદ, કોઈ પણ આવર્તની અંદર આપણે વાત કરીએ તો એની અંદર પરમાણુય ત્રિજ્યામાં શું ફેરફાર થાય એટલે કે પરમાણવીય કદમાં શું ફેરફાર થાય એના વિશે આપણે જોઈએ. કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ કેન્દ્રીય વીજભાર વધે તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે, પરિણામે અંતર ઘટે છે. તો તમે આવર્તની અંદર ડાબેથી જમણી તરફ ચાલીએ છીએ એમ શું થાય? એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક વધતી જાય. પરમાણુ ક્રમાંક વધે એમ એક ઇલેક્ટ્રોન વધતો જાય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પરિણામે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ વધે અને આકર્ષણ બળ વધે પરિણામે શું થાય છે? આકર્ષાયની કક્ષા નજીક આવે. તેથી કેન્દ્ર અને છેલ્લી કક્ષા વચ્ચેનું અંતર ઘટે, એટલે કે એનું અંતર ઘટે છે. એટલે એમ કહી શકાય આવર્તનની અંદર જેમ આપણે ડાબીથી જમણી તરફ જઈએ એમ કેન્દ્રીય વીજભાર વધવાની સાથે શું થાય છે? એની પરમાણુની ત્રિજ્યામાં
ઘટાડો થાય છે. એટલે કે તેને કારણે પરમાણુય કદ ઘટે છે, પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. આમ કોઈપણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. ગમે તે આવર્તની અંદર તમે ડાબીથી જમણી તરફ ચાલીએ તેની પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળે છે. નીચે આપણે બીજો આવર્ત એના તત્વો આપેલા છે અને એની અંદર પરમાણુય ત્રિજ્યામાં કેવો ફેરફાર થાય છે આપણે બતાવ્યું છે. તો બીજા આવર્તની અંદર સંજ્ઞા આપી છે, કેન્દ્રીય વીજભાર આપ્યો છે, એની પરમાણુય ત્રિજ્યા આપી છે અને એની રચના પણ આપણે બતાવી છે, ચિત્રાત્મક રચના. તો તત્વ છે આ બીજા આવર્તમાં Li, પછી Be, Bc, No, F, Ne એટલે કે લિથિયમ, બેરિલિયમ, ત્યાર પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. કેન્દ્રીય વીજભાર કેટલો? +3, +4, +5, +6, +7, +8, +9 અને +10. આમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે કે પરમાણુની ત્રિજ્યા કેટલી છે? તો કે અહીંયા આપણે તમને આપી છે 152 pm. આ બેરિયમ છે એની 111 pm, પછી બોરોન છે એની 88 pm, કાર્બનની 77 pm. જેમ જેમ આપણે આગળ જઈએ છીએ એમ પરમાણુની ત્રિજ્યામાં ઘટાડો થતો જાય છે, એની પરમાણુની ત્રિજ્યા ઘટતી જાય છે. તો અહીંયા એનું કદ તમે જોશો તો પણ કદમાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. તો આપણે છેલ્લે નિયોન બતાવ્યું, નિયોનની પાછું મોટું બતાવ્યું. તેનું કદ કેવું હોય છે? તો કે નિષ્ક્રિય વાયુ છે એટલે એનું કદ છે એ મોટું હોય છે. આમ પરમાણુની ત્રિજ્યામાં તમે ડાબીથી જમણી તરફ ચાલો તો ઘટાડો જોવા મળતો હોય છે. હવે આપણે સમૂહની વાત કરીએ તો કે સમૂહની અંદર પરમાણુની ત્રિજ્યા એટલે કે પરમાણુય કદ એને આપણે સમજીએ. સમૂહ એટલે ઊભા સ્તંભો. કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ એટલે કે ત્રિજ્યામાં વધવાનું વલણ હોય છે. આવર્તની અંદર આપણે જોયું ડાબીથી જમણી જઈએ એમ એની પરમાણુય ત્રિજ્યા ઘટે છે, પણ સમૂહમાં ઉપરથી જેમ નીચે આપણે જશું એમ પરમાણુય ત્રિજ્યા છે એ વધે છે. કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે. તેને લીધે કેન્દ્ર તથા બહારની કક્ષાઓ વચ્ચેનું અંતર વધે છે. ગમે તે સમૂહની અંદર ઉપરથી નીચે આવીએ તો એક એક કક્ષા વધતી જાય અને કક્ષા વધે એટલે શું થાય? કેન્દ્ર અને છેલ્લી કક્ષા વચ્ચેનું અંતર વધે. તેથી જ કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણુય કદ વધે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, એટલે કેન્દ્રીય વીજભાર વધે છે, છતાંય શું થાય? કક્ષા આખી વધી જાય, પરિણામે પરમાણુય કદ વધે એટલે કે એની ત્રિજ્યામાં વધારો થાય છે. સમૂહમાં કેન્દ્રીય વીજભાર વધવા છતાં ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે છે. સમૂહની અંદર તમે જોશો તો ઉપરથી નીચે આવીએ એમ કેન્દ્રીય વીજભાર વધે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. તો ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે એટલે નવી કક્ષા ઉમેરાય, તો નવી કક્ષાનું કેન્દ્રથી અંતર વધે છે એટલે ઇલેક્ટ્રોનનું અંતર છે કેન્દ્રથી વધે છે. એટલે આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે. જેમ અંતર વધે એમ આકર્ષણ ઘટે છે, પરિણામે અંતર વધે છે એટલે કે પરમાણુય ત્રિજ્યા છે એમાં શું થાય છે? વધારો થાય છે. આમ કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ એની પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય છે. તો આ રીતે તત્વના ગુણધર્મ આપણે જાણી શકીએ છીએ. તો પહેલો સમૂહ આલ્કલી ધાતુ છે. સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સિઝેરિયમ વગેરે આ બધા છે એની પરમાણુય ત્રિજ્યા આપણે આપી છે. પહેલો સમૂહ આપણે આપ્યો છે લિથિયમથી શરૂ કરીને ફ્રાન્સિયમ સુધી. એનો પરમાણુ ક્રમાંક આપ્યો છે 3, 11, 19. તો એની અંદર ઇલેક્ટ્રોનની કક્ષા છે એ આપને બતાવી. છેલ્લી કક્ષામાં 2, પછી 3, પછી 4, 5, 6, 7 આ રીતના આપને એની કક્ષાઓ આપેલી છે. તો કેટલી કક્ષાઓ છે? તો પહેલાં લિથિયમની અંદર 2 કક્ષા, પછી સોડિયમમાં 3 કક્ષા, પોટેશિયમમાં 4 કક્ષા, એમ કક્ષાની સંખ્યા વધતી જાય એટલે પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય છે. આ કક્ષાના નામ આપેલા છે આપણને. પરમાણુય કદ આપને આપેલું છે. તો પરમાણુય કદ છે એમાં શું થાય? ઉપરથી નીચે જે એમ વધતું જાય છે એની ચિત્રાત્મક રજૂઆત છે. નીચેથી ઉપરથી આપણે નીચે જઈએ એમ એનું કદ છે મોટું થતું જતું હોય છે. ટૂંકમાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ પરમાણુય ત્રિજ્યા ઘટે, સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ પરમાણુય ત્રિજ્યા છે એમાં વધારો થાય છે. તો ત્યાર પછી આપણે જોશું આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વોના સ્થાન જણાવો. આધુનિક આવર્ત કોષ્ટક એમાં ધાતુઓ છે કઈ જગ્યા હોય, અધાતુઓ છે ક્યાં હોય, અર્ધધાતુ તત્વો છે એનું સ્થાન ક્યાં છે,
તો એના વિશે આપણે જોઈશું. એકદમ નાનો એવો સિમ્પલ પ્રશ્ન છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો ડાબી બાજુએ, કોષ્ટકને તમારી સામે રાખો, ડાબી બાજુના તમામ તત્વો છે એ ધાતુ તત્વો છે, જ્યારે અધાતુ તત્વો છે એ જમણી બાજુએ. તો જમણી બાજુ અધાતુ તત્વો, અને મધ્યમાં જ્યાં આપણે વાકી ચૂકી રેખા બતાવી છે, જેને ઝિગઝેગ રેખા તરીકે ઓળખવામાં આવે છે, તે વિસ્તારમાં એટલે કે મધ્યમાં અર્ધધાતુ તત્વો અથવા તો એને મેટેલોઇડ તત્વો કહેવાય, એ મધ્ય ભાગની અંદર આવેલા હોય છે. તો અહીંયા આપણે સ્થાન જોયું. તો હવે પછીના પ્રશ્નમાં આપણે જોશું સમૂહ અને આવર્તના તત્વોમાં ધાત્વીય ગુણધર્મનું વલણ સમજાવો. સમૂહમાં અને આવર્તમાં એની અંદર જે કોઈ તત્વ રહેલા છે એની અંદર ધાત્વીય ગુણધર્મ કે ધાતુનો ગુણધર્મ છે કેમ વધતો જાય છે, ક્યાં ઘટતો જાય છે, તો ધાત્વીય ગુણધર્મ છે એનું વલણ સમૂહની અંદર અને આવર્તની અંદર આપણે જોઈશું. તો સામાન્ય રીતે જે તત્વો વિદ્યુતીય ધન હોય તેવા તત્વો ધાત્વીય ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય. વિદ્યુતીય ધન એટલે છેલ્લી કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન હોય એટલે એ હંમેશા 1 2 3 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે. તો જે ગુમાવવાની વૃત્તિ ધરાવે છે એવા તત્વો છે એ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય, જેને વિદ્યુતીય ધનમય તત્વ છે એમ પણ કહી શકાય છે. ધાતુ તત્વો બંધનું નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એટલે કે તેઓ સ્વભાવે વિદ્યુત ધનમય છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એવા તત્વો એને વિદ્યુત ધનમય તત્વો કહેવાય. સમૂહની અંદર ધાત્વીય વલણ આપણે જોશું કે સમૂહની અંદર ધાતુનું વલણ કેવું હોય છે. સમૂહમાં હંમેશા જ્યારે આપણે ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, કારણ કે તે સૌથી બહારના ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે. આપણે જાણીએ છીએ જ્યારે સમૂહની અંદર ઉપરથી નીચે જઈએ છીએ તેમ જે સંયોજકતા કક્ષા એટલે કે છેલ્લી કક્ષા એમાં રહેલો ઇલેક્ટ્રોન એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. એના દ્વારા જે અનુભવાતો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે, કારણ તો કે ઉપરથી નીચે જઈએ તેમ એક એક કક્ષા વધતી જાય અને એ છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે અંતર એનું વધતું જાય, અને કેન્દ્ર સાથે અંતર વધે તેનું આકર્ષણ બળ છે એ ઘટતું જાય છે. આમ જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર હોય છે તેમ એનો કેન્દ્રીય વીજભાર ઘટે છે. તેથી તે એટલે કે છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોનનું જે કેન્દ્રીય વીજભાર ઘટતો જાય છે તેથી તે સરળતાથી દૂર થઈ શકે છે. કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ ઓછું હોવાને કારણે એ છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન સરળતાથી થોડું બળ મળતા એ તે કક્ષા છોડી અને દૂર થઈ શકે છે, એટલે કે એમાંથી ઝડપથી દૂર થઈ શકે છે. વધારે એને બળ આપવાની જરૂર રહેતી નથી, કારણ કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ એનું ઓછું છે. તેથી સમૂહની અંદર ધાત્વીય ગુણધર્મ ઉપરથી નીચે તરફ જતા વધે છે એમ કહી શકાય છે. ઉપરથી નીચે જેમ આવશું એમ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કે ધાતુ તત્વ છે એ વધતો જાય છે. આમ ધાત્વીય ગુણધર્મ છે ઉપરથી નીચે આવીએ સમૂહમાં એમ વધતો જાય છે, કારણ કે ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ ઘટે એટલે ઝડપથી તે ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, અને ઝડપથી ગુમાવી શકે એટલે એમ કહી શકાય કે એનો ધાતુનો ગુણધર્મ વધે છે એમ કહી શકાય છે. તો પહેલા સમૂહના તત્વો છે એમાં ધાત્વીય ગુણધર્મ વિશેની આપણે ચર્ચા કરીએ તો પહેલા સમૂહની અંદર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ એની સંજ્ઞા આપી છે. તેમાં લિથિયમ છે એ સૌથી ઓછું ધાત્વીય છે, કેમ કે એક જ કક્ષા હોય એનું કેન્દ્ર સાથેનું ખૂબ આકર્ષણ છે, પરિણામે પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન છે એને આકર્ષણ બળ કેન્દ્રથી ખૂબ વધારે હોય છે, જેથી એને દૂર કરવા માટે વધારે બળની જરૂર પડે, એટલે ધાત્વીય ગુણધર્મ છે ખૂબ ઓછો છે એમ કહી શકાય. પણ જેમ જેમ નીચે આવીએ સોડિયમ તરફ, પોટેશિયમ તરફ, રૂબેડિયમ તરફ એમ એનો ધાત્વીય ગુણધર્મ છે એ વધતો જાય છે, અને ફ્રાન્સિયમ એનો સૌથી વધારે ધાત્વીય ગુણધર્મ છે એ વધારે હોય છે. આમ ઉપરથી નીચે જેમ આવીએ તેમ ધાત્વીય ગુણ અને વિદ્યુતીય ધન્વયતા વધતી જાય છે. તો આપણે સમૂહની અંદર ધાત્વીય ગુણધર્મ વિશેની વાત કરીએ. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો
ધાતુ તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. ધાતુ તત્વ હોય એની છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. હવે આપણે જોશું આવર્તમાં ધાત્વીય વલણ. આવર્ત એટલે આડી હરોળ. એમાં ધાતુનો ગુણધર્મ કેવો હોય છે, એમાં કેવો ફેરફાર થાય છે, એટલે કે આવર્તની અંદર ધાત્વીય ગુણધર્મ અથવા તો ધાત્વીય વલણ વિશે જોશું. કોઈપણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં સંયોજકતા ઇલેક્ટ્રોન પર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. આગળ પણ આપણે શીખી ગયા છીએ, આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ ચાલો છો ત્યારે એની અંદર કક્ષામાં કોઈ વધારો થતો નથી, માત્ર એક ઇલેક્ટ્રોનનો વધારો થાય છે. જેમ જેમ ઇલેક્ટ્રોનનો વધારો થાય એટલે કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ વધે, અને કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ વધે એટલે કક્ષા છે એ સંકોચાય, કેન્દ્ર તરફ આવે, જેને કારણે શું થાય છે, પરમાણુની ત્રિજ્યા ઘટે છે. તો પરમાણુની ત્રિજ્યા ઘટે છે એટલે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર છે ઘટતું જાય છે. આપણે આગળ જોઈ ગયા છીએ, જેને કારણે એના ઉપર અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે એમ કહી શકાય. આજે છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે છે એટલે એનો કેન્દ્રીય વીજભાર વધે છે એમ કહી શકાય. અને કેન્દ્રીય વીજભાર વધે જેથી આકર્ષણ બળ વધી ગયું, જેને કારણે ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવી શકે નહીં. આથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ ચાલીએ એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટી, અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટી એટલે એમ કહી શકાય કે એનો ધાત્વીય ગુણધર્મ છે એ ઘટે છે એમ કહી શકાય. તેથી આવર્તમાં ધાત્વીય ગુણધર્મ છે એ ડાબીથી જમણી તરફ જતાં એમાં ઘટાડો જોવા મળે છે. તો ડાબી તરફના ધાતુ તત્વ છે એનો ધાત્વીય ગુણધર્મ વધારે હોય છે. જેમ જમણી તરફ ચાલીએ તેમ એનો ધાત્વીય ગુણધર્મ છે એ ઘટતો જાય છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ ઘટતી જાય છે. અંતે ઇલેક્ટ્રોન ગુમાવતો જ નથી અને પછી ઇલેક્ટ્રોન સ્વીકારવા લાગે. તો ઇલેક્ટ્રોન સ્વીકારવા લાગે તો એવા તત્વો છે એને અધાતુ કહેવાય. નીચે આપણે જોશું કે બીજા આવર્તના તત્વો. બીજા આવર્તની અંદર એટલે કે બીજી આડી હરોળમાં આ બે તત્વો છે એ ધાતુ તત્વ છે, લિથિયમ અને બેરિલિયમ. તો આ બંને તત્વો છે એ ધાતુ તત્વ છે. અને ત્યાર પછી આગળ જતાં બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન આ બધા અધાતુ તત્વ છે જે ઇલેક્ટ્રોન ગુમાવતા નથી પરંતુ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. તો આ બીજા તત્વના તત્વો છે, બીજા આવર્તના તત્વો કે જે જમણી તરફ જઈએ, ડાબીથી જમણી તરફ જઈએ એમ એનો ધાત્વીય ગુણધર્મ ઘટતો જાય છે અને અધાતુનો ગુણધર્મ છે એ વધતો જાય છે. તો અહીંયા આપણે સમૂહની અંદર અને આવર્તની અંદર ધાત્વીય ગુણધર્મમાં કેવો ફેરફાર થાય છે એના વિશે આપણે જોઈ ગયા. ત્યાર પછી આપણે જોઈએ તો સમૂહ અને આવર્તના તત્વોમાં અધાત્વીય ગુણધર્મનું વલણ સમજાવો. જેમ આપણે ધાત્વીય ગુણધર્મનું વલણ જોયું એ જ રીતે આપણે અધાત્વીય ગુણધર્મનું વલણ જોશું. તો અધાત્વીય ગુણધર્મનું વલણ સમજવા માટે સામાન્ય રીતે જે તત્વો વિદ્યુતીય ઋણ હોય તેવા તત્વો અધાત્વીય ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય. વિદ્યુતીય ઋણ હોય એટલે શું કહીશું આપણે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી પરંતુ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે, માટે એને અધાત્વીય ગુણધર્મ ધરાવે છે એમ કહી શકાય. તો અધાતુ તત્વો બંધ નિર્માણ દરમિયાન ઇલેક્ટ્રોન મેળવવાની અથવા તો ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે. હંમેશા શું કરશે અધાતુ તત્વ કે જ્યારે બંધનું નિર્માણ થતું હોય ત્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે છે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, આવી વૃત્તિ ધરાવે છે. સમૂહની અંદર આપણે જોઈએ અધાત્વીય ગુણધર્મ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો એમાં અધાત્વીય ગુણધર્મમાં શું ફેરફાર થાય છે તો એના વિશે જોશું. ત્યાર પછી આવર્તની અંદર પણ જોશું. તો કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાત્વીય ગુણધર્મમાં ઘટાડો થાય છે. આપણે ધાત્વીય ગુણધર્મમાં જોયું તો ઉપરથી નીચે આવે ત્યારે વધારો થતો હતો, પણ અધાત્વીય ગુણધર્મ આપણે જોઈએ તો ઉપરથી નીચે આવીએ છીએ ત્યારે એના અધાત્વીય ગુણધર્મ છે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. ધાત્વીય ગુણધર્મ ઉપરથી નીચે આવે ત્યારે વધે, પણ અધાત્વીય ગુણધર્મ ઉપરથી નીચે આવે ત્યારે એ ઘટે છે એમ કહી શકાય. આવર્તમાં અધાત્વીય ગુણધર્મ આડી હરોળ આવર્ત છે એમાં અધાત્વીય ગુણધર્મ કેવો, કોઈપણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપરનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ છે એ કેન્દ્ર સાથે વધે છે. આમ કેન્દ્રીય વીજભાર વધે છે, આથી ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધે છે. એટલે બીજા ઇલેક્ટ્રોનની ઝડપથી આકર્ષી લે છે અને ઝડપથી આકર્ષે છે માટે એમ કહી શકાય કે એની અંદર અધાત્વીય ગુણધર્મ વધ્યો.
આથી અધાત્વીય ગુણધર્મ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં વધારો થાય છે. અગાઉ આપણે ધાત્વીય ગુણધર્મ વિશે શીખી ગયા કે ધાત્વીય ગુણધર્મ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં એમાં ઘટાડો થતો હતો, પરંતુ અધાત્વીય ગુણધર્મ આવર્તની અંદર ડાબીથી જમણી તરફ જતાં એમાં વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ પ્રશ્નો જે આપણે આગળના ભાગની અંદર આવી મળીશું. આભાર.